અમદાવાદમાં પથ્થરના ઘા મારીને બિલાડીની હત્યા કરનાર શખ્સની ધરપકડ. હત્યાનું કારણ સામે આવ્યું. અમદાવાદના નવાવાડામાં આવેલા સહજ હાઇટ્સ પાસે કોર્પોરેશનના ખાલી પ્લોટમાં પથ્થરના ઘા મારીને બિલાડીની હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ પૂછપરછમાં જણાવ્યું કે તેની પત્ની બિલાડીને દૂધ પીવડાવવા જતી હતી ત્યારે બિલાડી ભડકીને તેની પત્નીને ઈજા પહોંચાડી, જેથી ગુસ્સામાં આવીને આરોપીએ આ કૃત્ય કર્યું. આ અંગેનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી. મોરબીમાં કાર પર કન્ટેનર પડતા પતિ પત્નીનું થયું મોત. મોરબીના જૂનું ગુટુ રોડ પરથી પસાર થઈ રહેલી કાર પર ટ્રકનું કન્ટેનર પડ્યું, જ્યાં કારમાં સવાર પતિ પત્નીનું મોત થયું. ઉપરાંત કારમાં સવાર અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મોરબીના ટંકારાનો પરિવાર હળવદથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. ગોરખધંધા કરવાના અને ઉપરથી ભાજપનો પટ્ટો લગાવવાનો. નીતિન પટેલે જાહેર મંચ પરથી આપ્યું આ નિવેદન. મહેસાણાના કડીના એક કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હવે બધાને ખબર પડી ગઈ છે કે ગોરખધંધા કરવાના અને ઉપરથી ભાજપનો પટ્ટો લગાવવાનો. વધુમાં કહ્યું કે આમ હવે લોકો છેતરાતા નહીં, ગાડી પર ભાજપનો પટ્ટો લગાવીને ફરવાથી નેતા ના બનાય. ભાજપના કાર્યકરોને સંબોધીને ઉમેર્યું, છેલ્લા 10 વર્ષમાં માત્ર પક્ષની જાહોજલાલી જોઈ છે, સંઘર્ષ જોયો નથી, બધાને સત્તા જોઈએ છે. સુરત પોલીસે લૂંટેલી દુલ્હન અને તેના સાથીદારને પકડી લીધા. સુરત પોલીસે લગ્નની લાલચે લોકોને ફસાવી નાણાં અને કિંમતી સામાન લઈને ફરાર થતી લૂંટેલી દુલ્હન તેના સાથીદારને ઝડપી લીધા. આ કન્યા લગ્ન બાદ થોડા દિવસોમાં જે કોઈને બહાનું બતાવીને ઘર છોડીને ભાગી જતી. પોલીસ તપાસ અનુસાર આ ગેંગ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 3 લોકોને આવી રીતે ઠગવાનો ગુનો કરી ચૂકી છે. ભારતમાં દર કલાકે 1069 મૃત્યુ થાય છે. એક નવા વૈશ્વિક અહેવાલ મુજબ ભારતમાં દર કલાકે આશરે 1069 લોકોના મૃત્યુ પામે છે, જે વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ મૃત્યુ છે. મૃત્યુના કારણોમાં મોટી વસ્તી, મર્યાદિત આરોગ્ય સંભાળ સુવિધા, જીવનશૈલીના રોગો, પ્રદૂષણ અને સમયસર સારવારનો અભાવ સામેલ છે. WHO ગ્લોબલ મોર્ટાલિટી ઇન્ડેક્સ અનુસાર અસંતુલિત આહાર અને સ્થૂળતા પણ મૃત્યુદરનો ફાળો આપે છે. ચીનમાં દર કલાકે 1221 લોકોના મોત થાય છે. એક નવા વૈશ્વિક અહેવાલ મુજબ ચીનમાં દર કલાકે આશરે 1221 લોકોના મૃત્યુ પામે છે. આંકડો તે દેશની મોટી વસ્તી અને આરોગ્ય પડકારને દર્શાવે છે. વૃદ્ધત્વ, જીવનશૈલીના રોગો અને કેટલાક વિસ્તારોમાં આરોગ્ય સંભાળ સુવિધાનો અભાવ આ સંખ્યાઓ વધારો થવાનું કારણ બની રહ્યા છે. WHO અને વૈશ્વિક મૃત્યુના અહેવાલ દ્વારા આ વાતની પુષ્ટિ થાય છે. બાળકી પર બળાત્કારનો આરોપ લાગ્યા બાદ એન્જિનિયરે આત્મહત્યા કરી. પરિવારનો દાવો, તે બાળકીની માતા 60 લાખની માંગ કરી રહી હતી. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 26 વર્ષીય એન્જિનિયર લવજીતજીએ આત્મહત્યા કરી છે. એક મહિલાએ તેના પર 3 વર્ષની પુત્રી પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો. લવજીતના પરિવારનો આરોપ છે કે બાળકીની માતાએ ખોટી ફરિયાદ નોંધાવી સમાધાન તરીકે 60 લાખની માંગણી કરી, જ્યારે તેઓ પહેલેથી 30 લાખ ચૂકવી ચૂક્યા હતા.